નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો જાણો. ગુજરાત રાજ્યના પેન્શનરો મૂંઝાણા અને ગુજરાત રાજ્યના પેન્શનરોની આશા પર પાણી ફરી ગયું. તો મિત્રો, શું છે ગુજરાત રાજ્યના પેન્શનરો વિશે તેની સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. જો તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા ગુજરાતના પેન્શન ધારક છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે, કારણ કે તમારા માટે આ ફાયદાની વાત છે. તો વિગતવાર તેમાં આપણે જાણીએ તો સૌથી પહેલાં ગુજરાત રાજ્યના પેન્શનરોની જૂની પેન્શન યોજના OPS પુનઃસ્થાપિત કરવાની મુખ્ય આશા પર હાલ પાણી ફરી વળ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે હજુ સુધી કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે પેન્શનરોની મુશ્કેલીઓ ઘટાડવા માટે સરકારે અમુક ચોક્કસ રાહતો અને નિયમો લાગુ કર્યા છે. નામની નાની ભૂલો માફ. તેમાં પેન્શનના દસ્તાવેજોમાં નામની પાછળ લાગતા માનકવાચક શબ્દો જેવા કે ભાઈ કે બેનમાં સામાન્ય વિસંગતતા હોય તો તે હવે મિત્રો તે ચલાવી લેવામાં આવશે અને પેન્શન અટકશે નહીં. ડિજિટલ પેન્શન સ્લીપ. પેન્શનરોની સુવિધા માટે બેંકોને માસિક પેન્શન સ્લીપ SMS, WhatsApp અથવા તો ઈમેલ દ્વારા મોકલી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. DA અને DR જેવા પણ તેમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો, જો તમે પેન્શનને લગતી અન્ય કોઈ યોજના, દસ્તાવેજો, પ્રક્રિયા અથવા તો સરકારના નવીનતમ ઠરાવો અંગે વિગતવાર જાણવા માંગતા હોય તો ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારી વિભાગની મુલાકાત લઈ શકો છો. શું તમે ગુજરાત રાજ્યના કર્મચારી કે પેન્શનર છો? તો જો તમે ઈચ્છો છો તો મોંઘવારી ભથ્થા DAની ગણતરી કેમ કરવી તે પણ આપણે જાણીએ તો જે મોંઘવારી ભથ્થું આપણને 58% લેખે મળતું હતું તેમાં 2%નો વધારો કરી DA-DR જે DR છે તે પેન્શનરોને એટલે કે DR જે મોંઘવારી રાહત છે તે પેન્શનરોને લાગુ પડતી હોય છે. અને મિત્રો, જે પેન્શન લઘુત્તમ પેન્શન છે તે 9,000 રૂપિયા મળે છે તેમાં વધારો કરી જે 14,000 આજુબાજુ પેન્શન મળે છે અને તેમાં 4 મહિનાનો DARS પણ જમા થવા પાત્ર થશે. એટલે કે તમને આ મહિને એટલે કે આ મહિનાનું જે પેન્શન મળ્યું છે તેમાં 16,000 જેવું પેન્શન મળવા પાત્ર થશે, પરંતુ આવતા મહિને તેમાં ઓછા રૂપિયા તમને મળશે, કારણ કે આમાં તમને 4 મહિનાનું બાકી DARS આપવામાં આવી ગયું હતું. એટલા માટે આવતા મહિને તમારે જે 15,000 આજુબાજુ કે 14,000 આજુબાજુ જે પેન્શન હશે તે મળવા પાત્ર થશે.